નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, 13 ડિસેમ્બર 2025 એટલે કે 13/12/2025 રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાવાની છે કે જે દરેક જિલ્લાની જે પણ કોર્ટ હોય ત્યાં આગળ આ લોક અદાલત યોજાતી હોય છે। તો તેની અંદર કોર્ટની અંદર ચાલતા કોઈ પણ જે કેસો છે તે જો એનું સમાધાન કરવાનું હોય તો એ સમાધાન પાત્ર જે પણ કેસો છે તે દર્શક મિત્રો આ લોક અદાલતની અંદર મૂકવામાં આવે છે અને ત્યાં આગળ જે તે દંડ ભરવાનો હોય છે અથવા સમાધાન કરવાનું હોય છે એ જે તે બતાવટ એ આ લોક અદાલતની અંદર કરવામાં આવતી હોય છે અને ત્યાં આગળ તમારો જે પણ કેસ છે એ પછી પૂર્ણ થાય છે। જેમ કે જો કોઈને તમે મારપીટ કરી હોય પરંતુ એનું જે તમે સમાધાન કરવાનું હોય તો તમે સમાધાન કરી લીધેલું હોય તો એ કેસ લોક અદાલતમાં જાય છે અને ત્યાં આગળ તમારો એ કેસ પૂર્ણ થાય છે। ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હોય તો ઈ ચલણ આવ્યું હોય અથવા તો પછી તમે કોઈ પણ પ્રકારના દારૂની અંદર જુગારની અંદર પકડાયા હોય તો એવા પ્રકારના જે ગુનાઓ છે તો આવા બધા જે છે અથવા સિવિલ એટલે કે જમીનને લગતા કોઈ પણ પ્રકારના વિવાદ છે અને તેની અંદર તમે સમાધાન કરવા ઈચ્છો છો તો આવા બધા જે કેસો છે લોક અદાલત દ્વારા તમારો જે તે દંડ ભરવાનો છે અથવા દંડની અંદર તમને થોડી રાહત પણ આપવામાં આવી શકે છે અને તમારો જે દંડ છે તેની ભરપાઈ કરીને તમે જે કેસ છે એની અંદરથી મુક્ત થઈ શકો છો। તો દર્શક મિત્રો યાદ રાખજો 13 ડિસેમ્બર 2025 રોજ જો તમારે આવે કોઈ પણ પ્રકારના હોય કેસ તો એની અંદર જઈને તમે મુક્ત થઈ શકો છો। જય હિન્દ, જય ભારત।